પેટ્રોલ ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે। આ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે કાયમ ધમધમતો હોય છે। વાહનની અવરજવર વચ્ચે કેટલીક ચોર ટોળકીઓ પણ સક્રિય બનતી હોય છે। હાઈવે પર કંટારિયા ગામના પાટિયા પાસે આવેલા ધાબા પર એલસીબી રેડ પાડી અને પેટ્રોલ ડીઝલની ચોરીનો પર્દાફાશ કર્યો છે। હાઈવે પરથી પસાર થતા પેટ્રોલ ડીઝલ ભરેલા ટેન્કરમાંથી પેટ્રોલની ચોરી થતી હતી। રાતના અંધારામાં ડ્રાઈવર ધાબા પર ભોજન માટે આવે ત્યારે ડ્રાઈવર સાથે મિલીભગત કરી આરોપીઓ ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરતા હતા। પોલીસે કુલ 6 આરોપીને પકડી પાડ્યા છે અને 1 કરોડ 6 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। સ્થળ પરથી પોલીસે 850 લીટર પેટ્રોલ, 1050 લીટર ડીઝલ, ટ્રક, કાર અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયા ગામના બોર્ડથી આગળ યુપી, બિહાર, મહારાષ્ટ્ર ઢાબા હોટલ ખાતે ટેન્કરમાંથી ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલની ચોરી કરતા પ્રવૃત્તિ પકડી પાડેલ હતી। જેમાં કુલ આ રેડ દરમિયાન કુલ 1,06,17,295નો મુદ્દામાલ અને 6 ઇસમ સ્થળ પરથી જ પકડી તેઓ વિરુદ્ધ પાણસીના પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।